તો એવો દાવો કરવામાં આવે છે, એના કારણે ખેડૂતોની આવક વધે છે, પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક જુદી જ છે. જે નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી હતી એનો સત્તાવાર દસ્તાવેજ આપણે જોઈએ તો એમાં સ્પષ્ટપણે લખે છે કે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે એની પહેલ ગુજરાત કરી રહ્યું છે આખા દેશમાં પહેલી વખત. અને એટલા માટે આજના દિવસે એમણે જાહેરાત કરી હતી 15મી નવેમ્બર 2003ના રોજ આપણે જોઈ શકીએ છીએ બનાવવાની તત્પરતા એમણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રયોગ ભૂમિ બનાવવા માટે મુખ્ય પ્રધાને વાત કરી હતી. કેન્દ્રના કેટલાક કૃષિ અધિકારીઓ આવ્યા હતા, એની સમક્ષ એક સેમિનાર હતો, એ સેમિનારમાં એમણે વાત કરી હતી. કૃષિ ધિરાણો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિષયક પરિસંવાદ જે હતો એમાં એમણે કહ્યું હતું કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય તૈયાર કરેલા જે હતા એ બધી બાબતોના કારણે આ બધું થયું હતું. રાજ્યના કિસાનોની ખેતીવાડી આર્થિક રીતે સમૃદ્ધ બને એ આશયથી હું આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ગુજરાતમાં શરૂ કરવા માંગુ છું એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આજે ગણ્યા ગાંઠ્યા ખેડૂતો કરે છે, એનો મતલબ એ થયો કે નરેન્દ્ર મોદીની જે નીતિ હતી એ નીતિ નિષ્ફળ રહી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ખેડૂતોએ સ્વીકારી નથી અને ખેડૂતો વિરોધ પણ કરે છે. રાઘવજી પટેલ સાથે મિટિંગ પણ કરી હતી આ બધા ખેડૂતોએ, બટાકા પકવતા ખેડૂતોએ એની સાથે બેઠક પણ કરી હતી અને કહ્યું હતું કે ભાઈ અમારી સાથે આજની છેતરપિંડી થઈ રહી છે. જે રીતે કોન્ટ્રાક્ટથી આ કંપનીઓ એની સાથે એનો માલ ખરીદે છે, માલ જે એના ખેતરોમાં વાવવા માટે બિયારણ આપે છે, ખાતર આપે છે, આ બધું થઈને એમાં કેટલાક વાંધાઓ પણ ઉઠાવ્યા હતા.